નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં ડીવાયએસપી અને 2 પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના કાર્યકર સતીશ ગમારાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે અટકાયત કરી માર મારી અને ખોટી કલમો લગાવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે અને અટકાયતમાં લેવાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં ડીવાયએસપી જાડેજા અને 2 પોલીસ કર્મી વિરુદ્ધ માર માર્યાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। સતીશ ગમારાનું નિવેદન નોંધી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2024ના રોજ સુરેન્દ્રનગર ડીવાયએસપી દ્વારા અને જોરાનગર પોલીસ દ્વારા મને અટકાયત કરી મારા ઘરેથી અને ત્યાંથી મને ડીવાયએસપી ઓફિસે લઈ ગયા। ત્યાં ડીવાયએસપી ઓફિસે ડીવાયએસપી સાહેબે મને ઢોર માર મારેલો, જેથી મારો કાનો પડદો ફાટી ગયેલ છે અને અંદર લોહી મરી ગયું છે। ત્યારે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રહી અને ફરિયાદ દાખલ કરી ત્યાં આજે ડીવાયએસપી ઉપર ફરિયાદ દાખલ થઈ છે। તો એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। સુરેન્દ્રનગરના ડીવાયએસપી અને 2 પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ કર્મી વિરુદ્ધ જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મામલો એ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર સતીશ ગમારાએ ફરિયાદ નોંધાવી છે। માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જાણકારી છે કે પોલીસે અટકાયત કરી માર મારી ખોટી કલમો લગાવી હતી, એટલે પોલીસ કર્મી વિરુદ્ધ જ ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, પોલીસ કર્મી વિરુદ્ધ જ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે, શું છે આખો મામલો? આમ આદમી પાર્ટીના કાર્યકર સતીશ ગમારા વિરુદ્ધ ચોપટી કેસ નોંધવામાં આવ્યો હતો। અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા અને તેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। ત્યારે જે પ્રાથમિક કાનૂની કાર્યવાહીના ભાગરૂપે જે કેટલીક પ્રશ્નોત્તરી થઈ હતી તેમાં તેને ડીવાયએસપી જાડેજા અને 2 પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા અને ત્યારબાદ તેને શરીરના કેટલાક ભાગોમાં અગાઉથી જે ઈજા હતી તેના ઉપર તેઓએ લાત મારતા તેની સ્થિતિ ગંભીર બની હતી તેવો તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। સમગ્ર પરિસ્થિતિને ગંભીર લઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનની કોપી એફઆઈઆર સ્વરૂપે સુરેન્દ્રનગરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી છે। ડીવાયએસપી જાડેજા અને 2 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જીયુનુસ, બિલકુલ આભાર આપનો। એટલે ડીવાયએસપી જાડેજા અને અન્ય 2 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે એ ડિવિઝન પોલીસ આગળની તપાસ કરશે।